નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। જો આપના શરીરમાં કેલ્શિયમની કમી છે અને તેના કારણે તમને કોઈ લક્ષણો કે સિમ્પટમ્સ દેખાય છે અથવા તો તમે હંમેશા કેલ્શિયમની આ લેવલને મેન્ટેન રાખવા માંગો છો તો આ વિડીયો ખાસ આપના માટે છે। હવે જુઓ, એ જાણવું ખૂબ જ જરૂરી છે કે કેલ્શિયમ ફક્ત બોન્સ અને સાંધાઓ માટે જ જરૂરી નથી, પરંતુ તેના સિવાય પણ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ફંક્શન અને ઇમ્પોર્ટન્ટ રોલ છે। આપણા દાંત માટે પણ કેલ્શિયમ હોવું ખૂબ જ જરૂરી છે, એટલે ડેન્ટલ હેલ્થને મેન્ટેન રાખવા માટે એ ખૂબ જ જરૂરી છે। ત્યાં સુધી કે આપણા સ્નાયુઓના નોર્મલ ફંક્શનિંગ માટે સ્નાયુઓનું જે કોન્ટ્રેક્શન અને રિલેક્સ થવું નોર્મલી થાય, અથવા તો આપણા હાર્ટનું જે ફંક્શન છે, હાર્ટની જે પમ્પિંગ એક્શન છે તે સારી રીતે થાય, આપણી નર્વસ સિસ્ટમ એટલે કે નસોના ફંક્શન દ્વારા જે કામ થાય છે તે પણ પ્રોપરલી થાય, તે માટે કેલ્શિયમ જરૂરી છે। આપણા વાળ માટે, સ્કિનને હેલ્ધી રાખવા માટે, હોર્મોનલ લેવલને મેન્ટેન કરવા માટે, આપણી ઇમોશનલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ માટે પણ આ કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે। એટલે કે બોન્સ અને જોઇન્ટ્સની સાથે સાથે જ ઓવરઓલ સ્ટ્રેન્થ અને સ્ટેમિના માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે। તો આ વિડીયોમાં આપણે જાણીશું કે તમને કેવી રીતે ખબર પડે કે આપણા શરીરમાં આ કેલ્શિયમની કમી છે અને આપ તેના માટે કઈ ટ્રીટમેન્ટ લઈ શકો છો, ક્યાં આયુર્વેદિક કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લઈ શકો છો, અથવા તો આપના ખાનપાનમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવાનો છે, એટલે કે કયા ડાયટરી કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લેવાના છે, સાથે જ આપે કયા જનરલ પ્રિકોશન્સ ફોલો કરવાના છે, તો તેની પૂરી માહિતી આપણે આ વિડીયોમાં લઈશું। પૂરી માહિતી માટે અમારી સાથે બન્યા રહો, અને જો આપ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આયુર્વેદની સાચી માહિતી માટે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો। સૌથી પહેલા એ જાણીએ કે આ કેલ્શિયમની કમીના કારણે આપના શરીરમાં કયા કયા લક્ષણો દેખાય છે। તો તેમાં સૌથી પહેલું લક્ષણ છે મસ્ક્યુલર પેન, એટલે કે સ્નાયુઓનો દુખાવો, સ્પાઝમ અથવા તો ક્રેમ્સ, વાઢો આવવી, એટલે કે ચાલતી વખતે જાંઘોમાં કે પછી કંઈક કામ કરતી વખતે હાથમાં દુખાવો થવો અથવા તો ક્રેમ્સના લક્ષણો દેખાવા, સાથે જ હાથ અને પગમાં ટિંગલિંગ, નમનેસ એટલે કે શૂન્ય પડી જવું અથવા તો ઝંઝનાટી જેવું લાગવું આ પણ દેખાય છે। ખૂબ જ વધારે થાક અનુભવો, એક્સ્ટ્રીમ ફેટિંગ જેવું લાગવું, એનર્જી લેવલ ઓછું લાગવું, કશું પણ કામ કરવાનું મન ન થવું અથવા તો થોડું કન્ફ્યુઝન જેવું લાગવું, આપણું કોન્સન્ટ્રેશન અથવા તો ફોકસ ઓછું થતું દેખાવું, વાળમાં અને સ્કિનમાં પણ ઘણા બધા ચેન્જીસ દેખાય છે, જેમ કે ડ્રાય સ્કિન થવી, હેરફોલ થવો, એલોપેશિયા જેવી ચેન્જીસ અથવા તો સ્કિન રિલેટેડ સમસ્યાઓ। તો આ પ્રકારના ઘણા બધા લક્ષણો આ કેલ્શિયમની કમીના કારણે દેખાય છે। મહિલાઓમાં પ્રી મેન્સ્ટ્રુઅલ સિમ્પટમ્સ, પીરિયડ્સના પહેલાના થોડા દિવસોમાં અથવા તો પીરિયડ્સના દિવસોમાં પણ તેમનામાં ખૂબ વધારે હોર્મોનલ ઇમ્બેલેન્સ, મૂડ સ્વિંગ્સ કે ડિપ્રેશન જેવા લક્ષણો દેખાય છે, અથવા તો બોન્સની જે ડેન્સિટી છે તે ઓછી થવી અને તેના લીધે ફ્રેક્ચરના ચાન્સીસ વધવા। તો અલગ અલગ લોકોમાં કેલ્શિયમની કમીના કારણો અલગ અલગ લક્ષણો આપણને દેખાય છે। તો જો આપના શરીરમાં પણ કેલ્શિયમની કમીના કારણે થતા આમાંથી કોઈ લક્ષણો છે, અથવા તો એજ રિલેટેડ ડિજનરેશન એટલે કે ઉંમરના લીધે થતો ઘસારો છે, બોન્સની ડેન્સિટી ઓછી થઈ છે, અથવા તો આપે બોન્સ જે જોઇન્ટ્સ રિલેટેડ કોઈ ઇન્જેક્શન કે ફ્રેક્ચર જેવી કોઈ હિસ્ટ્રી ધરાવો છો, તો આપના માટે કેલ્શિયમ સપ્લિમેન્ટ લેવું ખૂબ જ જરૂરી છે, જેથી આપ સૌથી પહેલા આ કમીને પૂરી કરી શકો। ત્યાર પછી આપના ડાયટમાં, ખાનપાનમાં આપ એવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો જેનાથી આપ કેલ્શિયમની લેવલને મેન્ટેન કરી શકો છો। તો તેના માટે ખાનપાનમાં આપણે કઈ વસ્તુઓ ઇન્ક્લુડ કરવાની છે, અથવા તો તેમાં આપ કઈ કઈ રેસીપી લઈ શકો છો જેને આપ ખૂબ જ ટ્રેડિશનલી બનાવી શકો, અથવા તો કઈ હોમ રેમેડીઝ આપ એમાં લઈ શકો છો, એ પણ આપણે વિડીયોમાં આગળ જાણીશું। તો આપણા શરીરમાં તેનું એબ્ઝોર્વેશન છે તે ખૂબ જ ઓછું થાય છે, કારણ કે તે આપણા શરીર માટે નેચરલ નથી। તો જે કેલ્શિયમની રિક્વાયર્ડ ક્વોન્ટિટી કે ડોઝ છે ખૂબ જ ઓછો મળે છે, સાથે જ તેના પોતાના પણ કેમિકલ સપ્લિમેન્ટ્સના થોડા સાઇડ ઇફેક્ટ હોય છે, જેમ કે જો આપ આ કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ વધારે દિવસો સુધી લો છો તો આપની કિડનીમાં તેનું ડિપોઝિશન થઈને રિનલ કેલ્ક્યુલેશન એટલે કે જેને સ્ટોન કે પથરી કહેવામાં આવે છે તે થવાનો પણ ચાન્સ રહે છે। હવે બીજા ટાઈપના જે કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ છે તે છે નેચરલ સપ્લિમેન્ટ્સ, જે આપણા શરીર માટે વધારે સુટેબલ છે। તો જો આપ પણ આવું જ કોઈ સેફ, નેચરલ અને ઇફેક્ટિવ આયુર્વેદિક કેલ્શિયમ સપ્લિમેન્ટ ઈચ્છો છો તો અહીં હું આપને એક યુનિક પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરી રહી છું, જેનું નામ છે તો સંસાર આયુર્વેદિક કેલ્શિયમ પ્લસ। મંસરી એ એક રિનાઉન્ડ આયુર્વેદિક કંપની છે
અને આ જે પ્રોડક્ટ છે આયુર્વેદિક કેલ્શિયમ પ્લસ એ પોતાની જાતમાં જ પહેલું આયુર્વેદિક સોલ્યુશન છે જે સ્ટ્રોંગ બોન્સ માટે અને બોન ડેન્સિટી વધારવા માટે ખૂબ જ વધારે ઇફેક્ટિવ છે. આ 100% નેચરલ છે અને WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગાઈડલાઇન્સ મુજબ બનેલું છે. આમાં મુક્તા, પિષ્ટી, શંખપુષ્પ અને તેની સાથે જ આમાં અર્જુન, ગિલોઈ સત્વ, શલકી જેવી ઔષધીય વનસ્પતિઓનો પણ સમાવેશ છે. હવે એ જોઈએ કે તેની વિશેષતા શું છે, એટલે કે આયુર્વેદિક કેલ્શિયમ પ્લસ લેવાની આપને શું શું ફાયદા મળી શકે છે. આ પૂરી રીતે આયુર્વેદિક અને નેચરલ છે. આનો એબ્ઝર્વેશન રેટ હાઈ છે, એટલે કે આ હાઈલી બાયો અવેલેબલ છે, એટલે શરીરમાં તેનું જે એબ્ઝર્વેશન છે એ ખૂબ જ સારી રીતે થાય છે. તો શરીરને જે રિક્વાયર્ડ કેલ્શિયમનો ડોઝ છે તે પૂરી રીતે મળે છે. સાથે જ આ સ્પેશિયલી એ લોકો માટે બનાવવામાં આવ્યો છે જેમની એજ 45 થી વધારે છે, કારણ કે આ જ ઉંમર પછી બોન્સમાં ડિજનરેશન વધારે દેખાય છે અને તેના જ કારણે બોન્સમાં પેઇન કે સ્ટફનેસ જેવા લક્ષણો દેખાય છે. સાથે જ આ ઉંમર પછી બોન ઇન્જરીઝનો ચાન્સ પણ વધી જાય છે. મહિલાઓ માટે પણ આ પ્રોડક્ટ ખૂબ જ સારો છે, કારણ કે મહિલાઓમાં સ્પેશિયલી મેનોપોઝના સમયે શરીરમાં કેલ્શિયમની કમી દેખાય છે. તો આ આયુર્વેદિક કેલ્શિયમ પ્લસ તેમના માટે પણ ખૂબ જ સારો સપ્લિમેન્ટ છે. હવે જોઈએ કે આનો ડોઝ શું છે. તો આની 1 થી 2 ટેબ્લેટ્સ આપ દિવસમાં લઈ શકો છો. શરૂઆતમાં 1 ટેબ્લેટ સવારે નાસ્તા પછી અને 1 ટેબ્લેટ્સ આપના ડિનર પછી આપે લેવાની છે અને 1 મહિના પછી ફક્ત 1 જ ટેબ્લેટ દિવસમાં લેવાની છે. તો તે આપના નાસ્તા પછી કે આપના લંચ પછી પણ લઈ શકો છો. અને ઓછામાં ઓછું જો આપ 2 થી 3 મહિના લો છો તો આપને તેના ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે. જો આપ પ્રોડક્ટને પરચેસ કરવા માંગો છો તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને પિન કમેન્ટમાં છે, તો ત્યાં જઈને આપ તેને ઓર્ડર કરી શકો છો. તો આપના ખાનપાનમાં આપ દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓનો સમાવેશ જરૂર કરો. દૂધમાં પણ ગાયનું દૂધ પ્રિફર કરો, કારણ કે જે ગાયનું દૂધ છે તે પચવા માટે ખૂબ હલકું છે અને તેના ફાયદા પણ વધારે છે. ત્યાં સુધી કે જે ગાયનું ઘી છે તે પણ આપણા ડાયજેશન માટે ખૂબ સારું છે. નર્વસ સિસ્ટમ માટે, બોન્સ માટે, જોઇન્ટ્સ માટે, વાળ માટે, સ્કિન માટે કે પછી આપણી ઇમોશનલ અને મેન્ટલ હેલ્થ માટે પણ આ ઘીના ઘણા બધા ફાયદા છે. આપ આપના ખાવામાં દહીં કે છાશ પણ લઈ શકો છો. હવે જુઓ, જ્યારે પણ વાત આવે છે દૂધની પ્યોરિટી વિશે તો આપણને ખબર નથી હોતી. સાથે જ એ કેટલું કેલ્શિયમ આપશે તેનો પણ અંદાજ આપણને નથી આવતો. તો આ દૂધની જે ન્યુટ્રિશનલ વેલ્યુ છે અથવા તો તેમાંથી આપણને જે કેલ્શિયમ મળવાનું છે તેને આપણે વધારી શકીએ છીએ. તેમાં આપણે કંઈક કેલ્શિયમ રીચ ફૂડને એડ કરી શકીએ છીએ અને તેના માટે કેટલીક જે નેચરલ અને ટ્રેડિશનલ ઇન્ડિયન રેસિપીઝ છે તે આપ લઈ શકો છો. તો આમાં સૌથી પહેલી રેસિપી આપણે જોઈશું. આ રેસિપી બનાવવા માટે આપે લગભગ અડધો ગ્લાસ દૂધ લેવાનું છે. આ દૂધને આપે ગરમ કરવા માટે મૂકવાનું છે. આ દૂધમાં આપે ખસખસ એડ કરવાના છે. ખસખસ જે પોપ સીડ્સ છે તેને હલકા શેકીને આપે યુઝ કરવાના છે. તો લગભગ અડધી ચમચી શેકેલી ખસખસ આપણે આ દૂધમાં ભેળવવાની છે. સાથે જ આ સૂકા ખજૂરનો પાવડર પણ તમારે લેવાનો છે. હવે જુઓ, આ જે ખારેક છે તો કાળા રંગની જે નાની ખારેક આવે છે તેનો પાવડર તમારે યુઝ કરવાનો છે, એટલે કે ડ્રાય ડેટ્સ પાવડર આપે જરૂર વાપરવાનો છે. આને આપ ઘરે બનાવી શકો છો. તો ખારેકના ટુકડા કરીને તેનો પાવડર આપ ખૂબ જ ડિલિશ બનાવી શકો છો, અથવા તો રેમેડીઝ પણ આપને મળી જાય છે. તો આ દૂધમાં જે આપણે ખસખસ નાખી છે અને ખારેકનો પાવડર નાખ્યો છે તેને સારી રીતે મિક્સ કરવાનો છે. સ્વાદ અનુસાર આપ એમાં દોરાવાળી સાકર એડ કરી શકો છો. આમાં જે આ જ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપ દૂધમાંથી બનેલી કોઈ વસ્તુઓ બનાવો છો તો દૂધમાં ક્યારે પણ આપ ગોળનો ઉપયોગ ન કરો. આ સમયે તમે સાકરનો યુઝ કરી શકો છો. હવે આ ખીરને સારી રીતે પકાવવાની છે. લગભગ 4 થી 5 મિનિટમાં આ ખીર બની જાય છે. ખૂબ જ પૌષ્ટિક ખીર છે. પસંદગી અનુસાર આપ આમાં બદામ, પિસ્તા, અખરોટ અને ઉપરથી નાખી શકો છો, અથવા ખીર બનાવતી વખતે પણ આપ તેમાં ડ્રાય ફ્રૂટ્સ નાખી શકો છો. ખૂબ જ સેફ અને નેચરલ આયુર્વેદિક ઔષધિઓને આ દૂધમાં મિક્સ કરીને તમે આ દૂધને પૌષ્ટિકતાને વધારી શકો છો. તો આમાં અશ્વગંધા ચૂર્ણ, શતાવરી ચૂર્ણ અથવા તો શતાવરી કલ્પનો યુઝ પણ આ કરી શકો છો. જો આપ ચૂર્ણ લઈ રહ્યા છો તો અડધીથી 1 ચમચી આપે લેવાનું છે, એટલે કે અશ્વગંધા ચૂર્ણ કે શતાવરી ચૂર્ણ. અને જો તેમાં શતાવરી કલ્પનો પ્રયોગ અહીં કરી રહ્યા છો તો તેની આપ 2 ચમચી 1 કપ દૂધમાં મિક્સ કરીને લઈ શકો છો. હવે જુઓ, આ જે અશ્વગંધા અને શતાવરી છે આ બંને રસાયણ ઔષધીય છે. આ બંને જ વાયુને ઓછો કરે છે. બોન હેલ્થ માટે ખૂબ સારી છે.
મહિલાઓમાં સ્પેશિયલી જે મૂડ સ્વિંગ અને હોટ ફ્લેશિસ થતા હોય છે તેમાં શતાવરી ખૂબ જ સારી ઔષધિ છે. જે અશ્વગંધા છે તે પણ ખૂબ સારી ઔષધિ છે, પરંતુ અશ્વગંધાની તાસીર ગરમ છે. તો જેના શરીરમાં પિત્ત થોડું વધારે વધેલું હોય અથવા તો પિત્ત વધવાના સમયે, જેમ કે શરદ ઋતુ છે અથવા તો ઉનાળાની સિઝન છે, તો તે સમયે આપે અશ્વગંધાનું સેવન થોડું સંભાળીને કરવાનું છે. તલ પણ એક કેલ્શિયમનું રીચ ફૂડ છે, તો તેનો સમાવેશ પણ આપ આપના ખાનપાનમાં જરૂર રાખો. તો તલની બરફી, તેના લાડુ કે તેની ચીકી આપ જરૂરથી ટ્રાય કરી શકો છો. હવે આ જે તલ અને ગોળનું કોમ્બિનેશન છે તે ખૂબ જ ફાયદાકારક છે. આમાં પણ તલમાં સ્નિગ્ધતા છે, તેની તાસીર ગરમ છે, તો સ્પેશિયલી વિન્ટરમાં આપે તેનું સેવન જરૂર કરવું જોઈએ. મહારાષ્ટ્રમાં જે સંક્રાંતિ ફેસ્ટિવલ હોય છે તો તે સમયે આ તલ અને ગોળનું ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. આ શરીરમાં વાયુને ઓછો કરે છે, બોન્સને સ્ટ્રોંગ બનાવવા માટે, અને તે સમયે જે દુખાવો કે શરીરમાં ક્યાંય પણ સ્ટીફનેસ હોય છે તો તેને પણ ખૂબ જ સારી રીતે ઓછું કરી શકાય છે. તલનું જે તેલ છે તેનો પણ આપ એક્સટર્નલ યુઝ કરી શકો છો અથવા તો ઇન્ટરનલી પણ તેને લઈ શકો છો. એક્સટર્નલ એપ્લિકેશન બોન્સને મજબૂત કરવા માટે ખૂબ ફાયદાકારક છે. રાગી પણ એક કેલ્શિયમ રીચ ફૂડ છે, તો રાગી કે નાચની આપના માટે કેલ્શિયમ અને આયર્ન માટે ખૂબ જ સારી રીતે મદદ કરે છે. તો રાગીનો જે લોટ છે તેના આપ લાડુ બનાવી શકો છો. તેની રોટલી એટલે કે જેને ભાખરી કહેવાય છે તે પણ બનાવી શકો છો. રાગીનો જે સત્વ છે તે તો પચવા માટે ખૂબ જ હલકો છે. ઘરના નાના બાળકો કે વૃદ્ધ વ્યક્તિઓ માટે પચવામાં ખૂબ હલકો છે, અને તેની આપ એક જે ટ્રેડિશનલ રેસીપી છે તે બનાવી શકો છો. તો આના માટે આપે આ રાગીના સત્વનો યુઝ કરવાનો છે. તેના માટે આપણે 2 કપ પાણી લેવાનું છે, તેને ઉકળવા માટે મૂકવાનું છે. હવે આ રાગીનું સત્વ 2.5 થી 3 ચમચી આપે લેવાનું છે. લગભગ 1 વાટકી ખીર બનાવવા માટે આટલી ક્વોન્ટિટી સફિશિયન્ટ છે. તો સૌથી પહેલા આ રાગી સત્વને થોડા પાણીમાં ઓગાળીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, અને ડાયરેક્ટ ઉકળતા પાણીમાં આપણે નથી નાખવાનું, નહીં તો તેમાં ગાંઠો થઈ જશે. હવે આમાં પાણીની જગ્યાએ આપ દૂધનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ જે મિશ્રણ આપણે બનાવ્યું છે તેને પાણીમાં મિક્સ કરીને પછી તેને સ્લોથી મીડિયમ ફ્લેમ પર પકાવવાનું છે. સારી રીતે તેને મિક્સ કરતા રહેવાનું છે. આમાં આપ ગોળનો ઉપયોગ કરી શકો છો. ઇલાયચી પણ તેમાં નાખી શકો છો. ઇલાયચીથી તેનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. ફક્ત એટલું ધ્યાનમાં રાખવાનું છે કે ઇલાયચીને તમે સૌથી છેલ્લે નાખજો. હવે આ ખીર લગભગ 4 થી 5 મિનિટમાં બની જાય છે. અને રાગી સત્વની ખીર કે પોરીઝ ખૂબ જ કેલ્શિયમથી રીચ ફૂડ છે. નેચરલ કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ માટે આપ ડ્રાયફ્રૂટનો ઉપયોગ પણ કરી શકો છો. તો બદામ, પિસ્તા, અખરોટ આ આપ લઈ શકો છો, અથવા તો ગુંદરની સાથે આ ડ્રાયફ્રૂટ્સને મિક્સ કરીને તેના લાડુ પણ તમે બનાવી શકો છો. સ્પેશિયલી વિન્ટર સિઝનમાં તો આપને બનાવવામાં આવ્યો છે, તો આમાં તો આપણે ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ આપણા ખાવામાં જરૂર કરવો જોઈએ. ડ્રાયફ્રૂટ્સની સાથે જ આપ બાકી વસ્તુઓ જેવી કે નાળિયેરનો ઉપયોગ આપ કરી શકો છો. તો લીલું કે સૂકું નાળિયેર બંને આપ યુઝ કરી શકો છો. નાળિયેરનું જે દૂધ આપણે લઈએ છીએ તે પણ એક ખૂબ જ કેલ્શિયમ રીચ ફૂડ છે. સાથે જ મખાનાને પણ થોડા ઘીમાં શેકીને કેલ્શિયમ માટે ખૂબ જ સારો ખોરાક માની શકાય છે. પરંતુ આયુર્વેદ અનુસાર જે પણ લીલા શાકભાજી છે તે શરીરમાં વાયુને વધારે છે, ડાયજેશન માટે થોડા હેવી હોય છે. તો જો આપની સિસ્ટમ ખૂબ સારી હોય, સ્ટ્રોંગ હોય, જો આપણું ડાયજેશન સારું હોય, તો આપ પાલકનો ઉપયોગ પણ કરી શકો છો. કારણ કે જો આ પાલક સારી રીતે પચશે તો જ આપને એના બેનિફિટ્સ મળવાના છે. આ રીતે આજના વિડીયોમાં આપણે જાણ્યું કે શરીરમાં જો કેલ્શિયમની કમી છે તો તે કમી દૂર કરવા માટે સૌથી પહેલા તમારે સેફ આયુર્વેદિક કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લેવાના છે. તે કમીને દૂર કરવાની છે, અને ત્યાર પછી ડાયટરી કેલ્શિયમ સપ્લિમેન્ટ્સથી આ કેલ્શિયમની લેવલને મેન્ટેન કરવાનું છે. આ એક પ્રોપર એપ્રોચ છે. આપ પણ આ બધી વસ્તુઓને અપનાવીને જરૂર જુઓ, અને ત્યાર પછી આપનો કેવા અનુભવ રહ્યા તે પણ અમને કમેન્ટમાં જરૂર જણાવો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારું એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે, અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો, અને રોજ જે કંઈક નવું શીખતા રહો.
જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.